નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10નું પ્રકરણ 7 યામ ભૂમિતિ એનું સ્વાધ્યાય 7.1 જોઈશું. છઠ્ઠાનો બીજો જોઈશું. અહીંયા 4 બિંદુ આપેલા છે, તો એના પરથી આપણે ચતુષ્કોણનો પ્રકાર શોધવાનો છે. તો પહેલાં તો 4 બિંદુઓના નામ આપીશું. A, -3, 5, 3, 1 ને બી નામ આપીએ. 3, 1, સી બિંદુ 0, 3 અને ડી બિંદુ -1, -4. હવે અંતરસૂત્રનો ઉપયોગ કરીને આપણે બાજુઓના માપ શોધીશું. તો પહેલાં અંતરસૂત્ર લખીએ. અહીંયા અંતર સૂત્ર બરાબર વર્ગમૂળમાં x1 - x2 નો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. હવે એ અને બી વચ્ચેનું અંતર શોધીશું, જે એ બી થશે. તો એ બી બરાબર વર્ગમૂળમાં x1 - x2. x1 કેટલા? -3 ઓછા x2 કેટલા? 3. આપણે એ અને બી નો ઉપયોગ કરવાનો છે, એનો વર્ગ વત્તા y1 - y2 નો વર્ગ. y1 કેટલા? 5 ઓછા y2 1, એનો વર્ગ. આનું સાદુરૂપ આપીશું તો બરાબર વર્ગમૂળમાં -3 એટલે -6 થવાના. -6 નો વર્ગ કેટલો થશે? 36 વત્તા 5 ઓછા 1 એટલે 4. 4 નો વર્ગ થશે 16. હવે 36 વત્તા 16 કેટલા થવાના? 52. 52 એટલે વર્ગમૂળ 52 બરાબર 13 ચોક 52, એટલે 4 ગુણ્યા 13. 4 ગુણ્યા 13. હવે 4 નું વર્ગમૂળ કેટલું થાય? 2, એટલે 2 લખીશું અને વર્ગમૂળમાં 13 એવા ને એવા જ રહેશે. એટલે 52 નું વર્ગમૂળ કેટલું થશે? આનો સરવાળો થશે 52 અને 52 નું વર્ગમૂળ 2 વર્ગમૂળ 13. આના બરાબર થશે 2 વર્ગમૂળ 13. હવે બી અને સી વચ્ચેનું અંતર શોધીશું. બી અને સી વચ્ચેનું. ઓકે, તો બી અને સી વચ્ચેનું અંતર બીસી થશે. તો બીસી બરાબર વર્ગમૂળમાં x1 - x2. x1 કેટલા થવાના? 3 ઓછા x2 કેટલા થવાના? 0, એનો વર્ગ વત્તા y1 - y2. y1 કેટલા થશે? 1 ઓછા y2 કેટલા? 3, એનો વર્ગ. સાદુરૂપ આપ્યાનું તો બરાબર વર્ગમૂળમાં 3 ઓછા 0 3, એનો વર્ગ થશે 9 વત્તા વત્તા 1 ઓછા 3 ઓછા 2 નો વર્ગ 4 થશે. હવે આગળ સાદુરૂપ આપીએ તો 9 વત્તા 4 કેટલા થશે? 13. એટલે બીસી બરાબર વર્ગમૂળમાં 13 જવાબ મળ્યો. હવે સી અને ડી વચ્ચેનું અંતર શોધીશું. તો સી અને ડી વચ્ચેનું અંતર સીડી બરાબર વર્ગમૂળમાં
x1 માઇનસ x2, x1 કેટલા 0 ઓછા x2 કેટલા ઓછા 1 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2 નો વર્ગ, y1 કેટલા 3 ઓછા y2 કેટલા ઓછા 4 એનો આખાનો વર્ગ. બરાબર. સાદુરૂપ આપીએ તો બરાબર વર્ગમૂળમાં શું રહેશે 0 ઓછા ઓછા વત્તા 1 એટલે વત્તા 1 નો વર્ગ થશે 1 વત્તા અહીંયા 3 ઓછા ઓછા વત્તા 4 એટલે 3 વત્તા 4 કેટલા 7 અને 7 નો વર્ગ થશે 49 વત્તા 1 એટલે કેટલા થશે વર્ગમૂળ 50 એટલે વર્ગમૂળ 50 એટલે 25 ગુણ્યા 2 વર્ગમૂળમાં 25 ગુણ્યા 2 થશે. 25 નું વર્ગમૂળ કેટલું થાય 5 અને આ વર્ગમૂળ 2 એવા ને એવા જ રહેશે એટલે 50 નું વર્ગમૂળ કેટલું થશે 5 વર્ગમૂળ 2 અહીંયા બરાબર 5 વર્ગમૂળ 2. બરાબર. એટલે સીડી ની લંબાઈ મળી ગઈ. તો એ જ પ્રમાણે એક બાજુ રહી આપણી એડી. તો એ અને ડી વચ્ચેનું અંતર એડી થશે. તો એડી બરાબર વર્ગમૂળમાં x1 માઇનસ x2, x1 કેટલા -3, x1 થશે -3 ઓછા x2 કેટલા ઓછા 1 એનો વર્ગ વત્તા y1 માઇનસ y2, y1 5 ઓછા y2 ઓછા 4 એનો વર્ગ. હવે આગળ સાદુરૂપ આપીશું તો બરાબર વર્ગમૂળમાં -3 ઓછા ઓછા વત્તા 1 એનો વર્ગ વત્તા 5 ઓછા ઓછા વત્તા 4 નો વર્ગ. આગળ સાદુરૂપ આપીશું તો બરાબર વર્ગમૂળમાં -3 વત્તા 1 એટલે -2 નો વર્ગ 4 વત્તા 5 વત્તા 4 9 નો વર્ગ 81 એટલે બરાબર 4 વત્તા 81 કેટલા થશે 85 એટલે વર્ગમૂળ 85. એટલે એડી ની લંબાઈ કેટલી મળી આપણને વર્ગમૂળ 85. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એબી પછી બીસી સીડી અને એડી આ બધાની લંબાઈ કેવી મળી અલગ અલગ મળી. બરાબર. અને બીજું કે આપણે એસી અને બીડી ની લંબાઈ પણ શોધીશું. તો એસી ની લંબાઈ એસી બરાબર વર્ગમૂળમાં એસી ની લંબાઈ આ રહ્યું તો -3 ઓછા 0 એટલે આપણે ડાયરેક્ટ લખીશું અહીંયા વર્ગમૂળમાં x1 કેટલા -3 x2 0 એટલે -3 ઓછા 0 એટલે -3 એનો વર્ગ -3 નો વર્ગ કેટલો થશે 9 થશે વત્તા y1 માઇનસ y2, y1 5 y2 3 એટલે 5 માઇનસ 3 2 નો વર્ગ કેટલો થશે 4 9 વત્તા 4 કેટલા થશે 9 વત્તા 4 થશે 13 એટલે કે વર્ગમૂળમાં 13 એટલે એસી ની લંબાઈ મળી આપણને વર્ગમૂળમાં 13. એ જ પ્રમાણે આપણે બીડી ની લંબાઈ શોધીશું.
તો બીડીની લંબાઈ કેટલી થશે? 3, એટલે કે બીડી બરાબર વર્ગમૂળમાં 3 ઓછા 1 એટલે વત્તા 1, 3 વત્તા 1 4, 4નો વર્ગ થશે 16 વત્તા y1 માઇનસ y2, y1 1, y2 ઓછા 4 એટલે 1 ઓછા ઓછા વત્તા 4, 1 વત્તા 4 5, 5નો વર્ગ થશે 25. તો બીડી બરાબર થશે 16 વત્તા 25 એટલે વર્ગમૂળ 41. આ બીડીની લંબાઈ મળી. હવે આપણે એસીની લંબાઈ √13 અને બીસીની લંબાઈ √13, એ બંનેનો સરવાળો કરીએ તો આપણને જો એબીની લંબાઈ મળે છે. એટલે આપણે ચલો સરવાળો કરીને જોઈએ કે એસી વત્તા અહીં એસી વત્તા બીસી બરાબર એસી કેટલા? વર્ગમૂળ 13 વત્તા બીસી કેટલા? બીસી વર્ગમૂળ 13. તો વર્ગમૂળ 13 વત્તા વર્ગમૂળ 13 કેટલા? 2 વાર વર્ગમૂળ 13 થાય એટલે 2 વાર, એટલે કે 2 ગુણ્યા વર્ગમૂળ 13. 2 ગુણ્યા વર્ગમૂળ 13 એટલે કેટલી લંબાઈ હતી? એબીની લંબાઈ હતી. તો આના બરાબર એબી લખાય, આના બરાબર એબી લખાય. તો એસી વત્તા બીસી બરાબર એબી થયું. એનો મતલબ એબીસી બિંદુઓ કેવા થાય? સમરેખ થાય. માટે એ બી સી બિંદુઓ સમરેખ છે. હવે 4 બિંદુઓમાંથી 3 બિંદુઓ સમરેખ હોય, સમરેખ એટલે એક રેખા પર હોય, તો અહીંયા ચતુષ્કોણ જ બનતો નથી. માટે આપેલ 4 બિંદુઓથી ચતુષ્કોણ બનતો નથી. આપેલ 4 બિંદુથી ચતુષ્કોણ બનતો નથી. ઓકે, આ થઈ ગયો જવાબ.